મિત્રો, આજના વિડીયોમાં આપણે જીકેના ટોપ 250 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું. વિડીયો વ્યવસ્થિત જોજો, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એટલે કે જેમ પ્રણાલીને પૂર્ણતઃ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બની ગયું છે? તો ઉત્તર પ્રદેશ બની ગયું છે. કયા દેશો વચ્ચે ત્રિપક્ષીય હવાઈ કવાયત ડેઝર્ટ નાઇટનું આયોજન કરવામાં આવે છે? તો ડેઝર્ટ નાઇટનું આયોજન છે તે ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે થાય છે. મહાન કવિ અખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયો? જહાંગીરના સમયમાં થઈ ગયો. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા હતા? લાલાજીના નામે બોલાવતા હતા. મધ્યકાલીન સાહિત્યનું પહેલું 12માસી કાવ્ય કયું છે? નેમિનાથ ચતુષ્પાદિકા છે. પ્રાચીન સમયમાં દનકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ડાંગ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. ગુજરાતમાં આવેલો એક મહત્વપૂર્ણ જિલ્લો છે. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? બાળ સાહિત્યમાં પ્રદાન રહેલું છે. રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? તો જવાબ આવશે સોમનાથમાં મળી આવ્યું છે. વડનગર શાના માટે જાણીતું છે? પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર માટે જાણીતું છે. બોલિવૂડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું હતું? સંજય લીલા ભણસારીએ કર્યું હતું. નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? ઝૂલણા છંદ. જામનગર પાસે કયા ટાપુનો સમૂહ આવેલો છે? પિરોટન ટાપુ આવેલા છે. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ છે. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? ઉપરકોટનો કિલ્લો. કયા ગુજરાતી મહિલા સ્વતંત્ર સેનાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે? તો એ છે ડૉક્ટર હંસાબેન મહેતા. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? પાલીતાણાની ગણના થાય છે. દોહદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે? દાહોદ સાથે સંકળાયેલો છે. ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે? કચ્છ જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી? પ્રેમચંદ રાયચંદે અમદાવાદમાં સ્થાપી હતી. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે? તો એ છે વઘઈ બોટનિકલ ગાર્ડન. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. ગુજરાતમાં ટોટલ 4 નેશનલ પાર્ક છે. ગીર નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક, આ મરીન નેશનલ પાર્ક અને વેળાવદર નેશનલ પાર્ક. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો લખ્યું હતું. ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? વલસાડ જિલ્લો પ્રખ્યાત છે. સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ કરી હતી. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડે કરી હતી. રસિકલાલ પરીખનું સર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? મૃચ્છકટિકમ. અખાએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોળ, ખાડિયામાં. ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે? હિન્દુ ધર્મની બાળપોથીને. એકુવેરીન સૈન્ય અભ્યાસનું 13મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? માલદીવમાં યોજાયું હતું. કયા રાજ્યમાં આવેલું રાતાપાની વન્યજીવ અભયારણ્ય ભારતનું 57મું ટાઈગર રિઝર્વ બન્યું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે રાતાપાની વન્યજીવ અભયારણ્ય. હાલમાં જ તે 57મું ટાઈગર રિઝર્વ બની ગયું છે. નરસિંહ અને મીરા માટે ખરા ઇલ્મી ખરા સુરા વિશેષણો કોણે વાપર્યા છે? કવિ કલાપીએ વાપર્યા છે.
ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? સરદાર સરોવર ડેમ. ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. તો એમાં મહી, નર્મદા, સાબરમતી અને તાપીનો સમાવેશ થાય છે. જો સૌથી લાંબી નદી પૂછે ગુજરાતની તો સાબરમતી છે. સૌથી મોટી પૂછે તો નર્મદા છે. પાણીના જથ્થાની દ્રષ્ટિએ મોટી નદી નર્મદા છે. સૌથી લાંબી નદી સાબરમતી. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારણમાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. ગુજરાતમાં જિલ્લાઓની પુનર્રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી. લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાંનું બંદર હશે એમ મનાય છે? તો 4000 વર્ષ પહેલાંનું બંદર માનવામાં આવે છે. ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? તો એ છે સુરત. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા, ભાવનગર જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ છે. કઈ વિદેશી પ્રજાએ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? પોર્ટુગીઝોએ કરાવ્યું હતું. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે. વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં આવેલું છે? પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. વિશ્વામિત્ર ઋષિના નામ પરથી આ નદીનું નામ આપવામાં આવેલું છે. મગરોની નદી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને વડોદરા શહેર છે તે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. 35 mm સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? દરિયા છોરું. ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? પવિત્ર ઈરાન શો ફાયર ટેમ્પલ જોવાલાયક છે. કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન. ગુજરાતમાં 1000 બારીઓવાળા મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળામાં આવેલો છે 1000 બારીઓવાળો મહેલ. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી હતું કવિ ભાલણનું મૂળ નામ. ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લેન્ડ જનારા સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહિપતરામ નીલકંઠ હતા. ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો તે ગાંધીનગર ખાતે આવેલું છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? 3 જાતિઓ છે તે જોવા મળે છે. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ. ગોકુલગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈસવીસન 1995-96માં જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે થયો હતો. પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? તો એ છે માનવીની ભવાઈ. જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે પન્નાલાલ પટેલને આના માટે મળ્યો હતો 1985માં. ટોટલ 4 જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓ છે. એક તો પન્નાલાલ પટેલ છે, એ સિવાય 3ના તમારા નામ કમેન્ટ બોક્સમાં જણાવવાના છે, બાકી આગળ હું જણાવી દઈશ. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ ક્યાં શરૂ થઈ હતી? કાલુપુરમાં થઈ હતી. દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? ગોમતી નદીના કિનારે આવેલું છે. સુપ્રસિદ્ધ પુરાતત્વશાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાંકળિયાએ કયા ગામના ટીંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? તો જવાબ આવશે લાંધણજ. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુર અમદાવાદ નજીક આવેલું છે ત્યાં થયો હતો. રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરા ખાતે થયો હતો. 12મો આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટ ક્યાં યોજાયો હતો? કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં હાલમાં છે તે 12મો આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટ યોજાયો હતો. કયા દેશે વિશ્વની પ્રથમ કેન્સર વેક્સિન બનાવી? રશિયા દેશે કેન્સર માટે પ્રથમ એવો દેશ બની ગયો કે જેણે વેક્સિન બનાવી હોય. કયા રાજ્યની આર્દ્રભૂમિમાં અલભ્ય શાહી ચીલ જોવા મળ્યું? કેરળમાં જોવા મળ્યું છે. ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશન ક્યાં સ્થપાયું? તો તે લેહમાં સ્થપાયું છે. લેહ છે તે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવેલું છે. લદ્દાખનું મુખ્ય મથક પણ છે અને લદ્દાખનો સૌથી મોટો જિલ્લો પણ લેહ છે. ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે અને બીજા નંબરે છે તે લેહ આવે છે. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? તો અહીં જામનગર નહીં આવે, અહીં આવશે કચ્છ. કચ્છ જિલ્લાને છે તે સૌથી વધારે લાંબો દરિયા કિનારો મળેલો છે.
કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? ફ્લોરસ્પારના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામે કર્યું હતું. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીક કામ માટે જાણીતું છે? તો એ છે ખંભાત. નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાલનપુર ખાતે આવેલું છે. ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? જામ દુલીપસિંહની યાદમાં રમવામાં આવે છે દુલીપ ટ્રોફી. અને રણજી ટ્રોફી છે તે જામ રણજીતસિંહજીના નામ પરથી રમવામાં આવે છે. ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? શિકાર નૃત્ય કરે છે. કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? તો એ છે કાકા સાહેબ કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, જેને ગાંધીજીએ સવાઈ ગુજરાતી કહી નવાજ્યા હતા. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? સિદ્ધી તરીકે ઓળખાય છે. ગેટવે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? તો એ છે દાંડી ગ્રામ પંચાયત. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસ રૂપે ત્રિફળા વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારામાં ત્રિફળા વન છે તે વિકસાવવામાં આવેલું છે. પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો કયો ડુંગર છે? બરડો ડુંગર છે. ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જે જૂનાગઢમાં આવેલું છે એની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? ઈસવીસન 1863માં આની સ્થાપના કરવામાં આવી હતી. અને આ ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે જે આપણા ગુજરાતમાં જૂનાગઢમાં આવેલું છે. નામ છે સક્કરબાગ. મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચિતાનું નામ જણાવો. તો એ છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ગોરુહક હતું. જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન કોણ હતા અથવા તો કોણે કર્યો હતો? તો અહમદ શાહે સર્વપ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. સત્યાર્થ પ્રકાશ. ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? તો 1000 વાર લાંબો અને 800 વાર પહોળો છે. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર છે. ઐતિહાસિક અને સ્થાપત્યના 2 નમૂનારૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? તો કચ્છના ભુજ શહેરમાં આવેલા છે. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય એટલે કે બીજું છે. ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? 7 પક્ષી અભયારણ્યો છે. ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? 60% ગુજરાતી છે. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ. મનુભાઈ ત્રિવેદીનું તખલ્લુસ છે ગાફિલ. સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તાપી નદી. ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યાંના રાજકુંવર હતા? થરાદના રાજકુંવર હતા. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? જલારામ બાપા છે તે પ્રખ્યાત છે, જે વીરપુરમાં આવેલું છે તેમનું મંદિર. રાજકોટ જિલ્લો આવશે. આપણે સ્વિટ્ઝરલેન્ડે કયા દેશનો મોસ્ટ ફેવર્ડ નેશનલનો દરજ્જો રદ કર્યો છે? તો ભારત દેશનો દરજ્જો હાલમાં જ રદ કરેલો છે. કયા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે બિજલી સખી યોજના શરૂ કરી છે? તો છત્તીસગઢે આ યોજના શરૂ કરી છે. ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરાગત ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? પિછોરા તરીકે ઓળખાય છે. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, જે અમરેલીમાં આવેલું છે. અટીરા શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે? તો તે કાપડ સંશોધન માટેની સંસ્થા છે અને તે અમદાવાદમાં આવેલ છે. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? રાજઘાટ કહેવામાં આવે છે. દિલ્હીમાં તેમની સમાધિ આવેલી છે, રાજઘાટ. ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણાય છે? તો એ છે જામનગર. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે અમૂલ ડેરી. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ થાય છે. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? તો એ છે અરવલ્લીની પર્વતમાળા. ભારતની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા હોય તો તે
અરવલ્લીની પર્વતમાળા છે. માઉન્ટ આબુમાં આવેલું ગુરુ શિખર તે તેનું સૌથી ઊંચું શિખર છે. છેક દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી આ ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળા. મેશ્વો નદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું છે? શ્યામ સરોવર તૈયાર થયું છે. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? આચાર્ય બુદ્ધિસાગરજીએ કરી હતી. બંનેના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? કચ્છમાં આવેલા છે. ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે? તો એ છે આપણો જામનગર જિલ્લો. જામનગર જિલ્લો છે તે કાજળ એટલે કે મેસ માટે પણ પ્રખ્યાત છે અને બાંધણી માટે પણ જામનગર જિલ્લો ફેમસ છે. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? તો એ છે મોહમ્મદ બેગડો. ગુજરાત રાજ્યનો સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? સાબરમતી આશ્રમ અમદાવાદમાં યોજાયો હતો. 1 મે 1960ના રોજ આપણું ગુજરાત છે તે રાજ્ય બને છે બૃહદ મુંબઈમાંથી અલગ થઈને, અને તેના માટેનો જે સમારોહ છે તે સાબરમતી આશ્રમમાં રાખવામાં આવ્યો હતો અમદાવાદની અંદર. કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે? તો એ છે ગોકુળ ગ્રામ યોજના કેશુબાપા. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં થઈ હતી. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી પર આવેલો છે ગીરાધોધ. ફિલ્મ અભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતા? લીલા દેસાઈ હતા. રવ દેસાઈની ભારેલો અગ્નિ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાય છે? ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો? તો ઈસવીસન 1411માં જ્યારે અમદાવાદની સ્થાપના અહમદ શાહે કરી ત્યારે સર્વપ્રથમ છે તે ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો હતો. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? નવજીવન શરૂ કર્યું હતું. કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે? પાનવડ ટાપુ છે. ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? તો એ છે આપણો ભાવનગર જિલ્લો. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? ભાદરવા મહિનાની પૂનમે છે તે અંબાજીમાં મેળો હોય છે. મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટ્ટારકની રાજધાની કઈ હતી? વલભી હતી. પાટણથી તેમણે રાજધાની ખસેડી અને કઈ કરી હતી? તો વલભી કરી હતી. ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? મહિપતરામ રૂપરામે કરી હતી. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. તો એ છે ગુજરાત વિદ્યાપીઠ. ઈસવીસન 1920માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે તે અમદાવાદમાં કરવામાં આવી હતી. અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે? તો એ છે BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. ભારતની પ્રથમ AI યુનિવર્સિટી કયા રાજ્યમાં બની રહી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં બની રહી છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરીએ હોય છે. કઈ કંપનીને ગ્રીન વર્લ્ડ એવોર્ડ્સ એનાયત કરાયો છે? તો તે કોલ ઇન્ડિયા લિમિટેડને એનાયત કરવામાં આવ્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય, પ્રશ્નો પસંદ આવી રહ્યા હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેની સાથે વિડીયો શેર પણ અવશ્ય કરી દેજો. આગળના પ્રશ્નો જોઈએ. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. તો આપણે જોઈ ગયા માનવીની ભવાઈ. ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સ્થપાઈ હતી. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? બળવંતરાય કલ્યાણજી ઠાકોર. ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? જામનગરમાં સ્થપાયું હતું. ચાલુક્ય કાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી?
માર્કો પોલોએ લીધી હતી. સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે? ડુમસ પ્રખ્યાત છે. ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો ઠંડી છે તે નલિયામાં પડે છે અને ગરમી છે તે ડીસામાં સૌથી વધુ પડે છે. અસુરોના સંહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? અર્બુદક પર્વત ઉપર કર્યો હતો, જે હાલ માઉન્ટ આબુમાં આવેલો છે, રાજસ્થાનમાં. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે? જ્ઞાન ગંગોત્રી છે. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય. સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? તો તે ગંગાબેન મજમુદારે સૂચવ્યું હતું. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. કવિ કલાપીનું પૂરું નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. લાઠીના તેઓ રાજા હતા. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? તો એ છે દાંડિયો. સોલંકી વંશના સુપ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું? આચાર્ય હેમચંદ્રાચાર્યને. કઈ ગુજરાતી મહિલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા છે? તો એ છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ છે તે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ છે, તો એ પણ યાદ રાખજો. અને ઉત્તર પ્રદેશના તેઓ રાજ્યપાલ પણ બન્યા છે. પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025માં કયા દેશની પુરુષ અને મહિલા બંને ટીમ વિજેતા થઈ છે? તો ભારત દેશની પુરુષ ટીમ અને મહિલા ટીમ બંને વિજેતા થઈ છે ખોખો વર્લ્ડ કપ 2025માં. ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચનામાં કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી, એટલે કે કેકા શાસ્ત્રી. કેકા શાસ્ત્રીનું પૂરું નામ પણ પૂછાય છે, તો યાદ રાખી લેજો. કેશવરામ કાશીરામ શાસ્ત્રી છે. ગુજરાતમાં સૌ પ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સ્થપાઈ હતી. ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા? વિનોદિની નીલકંઠ હતા. ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? તેનું નામ સંજીવની રથ છે. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો તે વેળાવદર ખાતે આવેલું છે. જિલ્લો પૂછે તો ભાવનગર જિલ્લો આવશે. AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે? જવાબ આવશે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કવિ કાંતનું મૂળ નામ શું હતું? મણિશંકર રત્નજી ભટ્ટ. કવિ કાંત. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય સ્વરૂપ વિકસાવવામાં કોનો ફાળો વિશેષ છે? બળવંતરાય ક ઠાકોર. 2025માં વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો જવાબ આવશે 5મું સ્થાન રહેલું છે. સૌથી મોટું એ આપણી ઉપર આવેલું છે રાજસ્થાન, એના પછી આપણી બાજુમાં છે મધ્યપ્રદેશ, નહીં મહારાષ્ટ્ર, પછી મધ્યપ્રદેશ, પછી ઉત્તર પ્રદેશ અને પછી 5મા નંબરે ગુજરાત આવેલું છે. 3 રાજ્યો આપણી આસપાસ જ છે: રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પછી ગુજરાત, એટલે 5મું સ્થાન છે. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? ચંદ્રનો રક્ષક. સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે રક્ષક અથવા તો તેની રક્ષા કરનાર. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઈ? નાનાભાઈ ભટ્ટ દ્વારા થઈ હતી. કયા શહેરે દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કર્યું છે? તો દુબઈ શહેરે કર્યું છે. દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટ બનાવી છે. એક વર્ષમાં 3 T20 સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ વિકેટકીપર કોણ બન્યો છે? તો એ છે સંજુ સેમસન. એક જ વર્ષમાં 3 T20 સદી ફટકારી હોય તેવો વિશ્વનો પ્રથમ વિકેટકીપર છે સંજુ સેમસન. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો જો સૌરાષ્ટ્રની વાત છે તો જવાબ આવશે ઉચ્છંગરાય ઢેબર. ગુજરાતનું પૂછે તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે તે જીવરાજ નારાયણ મહેતા બન્યા હતા. સૌરાષ્ટ્રના પૂછે તો ઉચ્છંગરાય ઢેબર નામ યાદ રાખજો. શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં આવેલો છે. પાલીતાણા પણ શેત્રુંજા ડુંગર ઉપર જ તેના જૈન મંદિરો આવેલા છે. એ સિવાય રાજપીપળા છે, ખોડલધામ, ખોડલ માતાનું જે ધામ છે રાજપીપળા, એ પણ
ભાવનગર જિલ્લામાં શેત્રુંજા ડુંગરની નજીક આવેલું છે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પદ કોણે લખ્યું છે? ગંગા સતીએ લખ્યું છે. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે? આનંદ શંકર બાપુભાઈ ધ્રુવે કહ્યું છે. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે વડોદરાના રાજા હતા. ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે? તો કાળિયારનું બીજું નામ છે કૃષ્ણ મૃગ. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સોમનાથમાં આવેલું છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે. એક તો આપણું સોમનાથ છે, જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે, અને બીજું કયું છે તો એ નાગેશ્વર છે. નાગેશ્વર ક્યાં આવેલું છે? તો દ્વારકા જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, 2 જ્યોતિર્લિંગ છે તે આપણા ગુજરાતમાં છે. ટોટલ કેટલા છે? 12. 12માંથી 2 આપણા ગુજરાતમાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું છે, અને સૌથી મોટું લિંગ ધરાવતું જે જ્યોતિર્લિંગ છે એ પણ સોમનાથ છે. આગળ જોઈએ. ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? અવાણિયા ખાતે આવેલો છે. અમદાવાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અંબાજી નજીક કુંભારિયાના દેરામાં અંબાજી નજીક આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે? તો એ છે કુંભારિયાના દેરા. કોણે બનાવ્યા હતા? તો વિમલ મંત્રીએ બનાવ્યા હતા. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા? ફૂલછાપમાં હતા. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે? તો એ છે કોલક નદી. ફિશર ચેસ ક્લબની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1996માં થઈ. ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં 1 વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? એની બેસન્ટ હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ છે. પરિષદ પરબ એ રીતે યાદ રાખી શકો. ગુજરાતની કઈ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? વિશાલા હોટલ અમદાવાદમાં છે. ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? ડૉક્ટર હોમી ભાભા. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ગુજરાતમાં ક્યાં ઉજવાય છે? તો વડનગર ખાતે ઉજવાય છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ જન્મસ્થળ અને વતન છે. એ સિવાય અહીં શર્મિષ્ઠા તળાવ આવેલું છે. તાનારીરીની સમાધિ પણ આવેલી છે. નરસિંહ મહેતાની ચોરી પણ ત્યાં આવેલી છે. તો ખૂબ જ અગત્યનું છે. તાનારીરી છે તે કોની સાથે સંબંધ ધરાવતા હતા? તો તે નરસિંહ મહેતાના પુત્રીના પુત્રીઓ હતી. નરસિંહ મહેતાની પુત્રી હતી કુંવરબાઈ, કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા, અને શર્મિષ્ઠાની 2 પુત્રીઓ તાના અને રીરી હતી. મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. તો એ હતું સુરત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? જુલાઈ 1950માં થઈ હતી. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975માં. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં. શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું શિશુપાલ વધ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? તો મહાકવિ માઘ દ્વારા આ રચવામાં આવ્યું હતું. ગુજરાતમાં ખનિજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે? ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા થાય છે. ગુજરાતમાં મધ્યકાલીન યુગના 17મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ. વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે? અપંગ માનવ મંડળ. સીતાહરણ કૃતિના રચયિતા કોણ છે? કર્મણ મંત્રી છે. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? ઊંઝા જાણીતું છે. સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? ગુણસુંદરીની કુટુંબ ઝાડ છે.
ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. તો વિજ્ઞાન પાક્ષિક છે સફારી અને તેના પ્રકાશક છે નગેન્દ્ર વિજય. કોલેરુ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં આવેલું છે. 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું. કઈ કંપનીએ એઆઈ સંચાલિત હોમ લોન સલાહકાર કાઈ લોન્ચ કર્યો છે? L&T કંપનીએ કાઈ લોન્ચ કર્યું છે. જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. તેનું નામ છે લાખોટા મહેલ. કયા તળાવની મધ્યે આવેલું છે? તો રણમલ તળાવની મધ્યે આવેલું છે. રાજપીપળાના ડુંગરો કયા ખનિજના ઉત્પાદન માટે જાણીતા છે? અકીકના ઉત્પાદન માટે જાણીતા છે. અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? પાલનપુરમાં વિકસ્યો છે. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? અલિયા બેટ આવેલો છે. ગુજરાતનો કયો પર્વત ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાતો હતો? ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત હતી? ફાર્બસ ગુજરાતી સભા. બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? સર જેમ્સ ફર્ગ્યુસને કરી હતી ઈસવીસન 1877માં. સંભવામી યુગે યુગેના લેખક કોણ છે? તેના લેખક હરીન્દ્ર દવે છે. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા જિલ્લામાં છે. પ્રથમ તથા બીજા ગુજરાતી વડાપ્રધાન કોણ છે? તો પ્રથમ હતા મોરારજી દેસાઈ અને બીજા બન્યા છે નરેન્દ્ર મોદી. ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે? વલી ગુજરાતી છે. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી ધરાવે છે અથવા તો રચે છે? તો ત્રિજ્યાકાર હોય છે. સૌપ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કઈ બની હતી? નરસિંહ મહેતા બની હતી 1920માં. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે? મહાકાળી માતાનું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે GCAનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? રાજભાષા પ્રકાશિત કરે છે. ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? કવિ નાનાલાલે લખ્યું છે. કવિ નાકરનું વતન કયું હતું? વડોદરા હતું. મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી? પાવાગઢ અને ચાંપાનેરમાં બંધાવી હતી જામા મસ્જિદ. પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? તો એ છે પટોળા. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? સોમનાથ. વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? તો એ છે આજવા તળાવ. જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? રણજીત સાગર ડેમ આવેલો છે. ગુજરાતના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇટનો જથ્થો કયા નામે ઓળખાય છે? પનાલા ડિપોઝિટના નામે ઓળખાય છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પ્રથમ વડાપ્રધાન છે તે જવાહરલાલ નહેરુ હતા અને નાયબ વડાપ્રધાન બન્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? તે અંધજન મંડળ છે જે અમદાવાદમાં આવેલું છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ કયા દેશમાં યોજાયો હતો? નેપાળ દેશમાં યોજાયો હતો પશ્મિના મહોત્સવ. ભારતના લોકપાલે તેનો પ્રથમ સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવ્યો? 16 જાન્યુઆરી 2025ના રોજ પ્રથમ સ્થાપના દિવસ ઉજવ્યો ભારતના લોકપાલે. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડે કરી હતી. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? મેડમ ભીખાઈજી કામાએ કરી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1997માં થઈ હતી. ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? લખપતમાં રહ્યા હતા. ગુજરાતની પ્રાચીન નદી સ્વભ્રમતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે? સાબરમતી તરીકે ઓળખાય છે.
દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? જગન્નાથ મંદિરેથી નીકળે છે. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે? પંચમહાલ, ખેડા અને આણંદ. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગર ખાતે આવેલી છે. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? ગ્રંથાલય ખાતું. ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? ભાટ ચારણનો સિંહ ફાળો રહેલો છે. શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? શ્રી ગુરુ લીલામૃત છે. સ્થાપત્ય કળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? 9 વિભાગમાં વહેંચવામાં આવી છે. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? અલંગ, ભાવનગર જિલ્લામાં આવેલું છે. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? તો 1980માં અમદાવાદમાં કરવામાં આવી હતી. ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400થી 1800નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ તરીકે ઓળખાય છે. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? રાજ્યરંગના નામે લખ્યો છે. ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? સોમનાથમાં ભરાય છે. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો. તો એ છે મેદાની રમતો. પાટણમાં ડબલ ઇક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે ક્યુ ફાઇબર ઉપયોગમાં લેવાય છે? સિલ્ક ફાઇબરનો ઉપયોગ થાય છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદમાં તેમના મામાને ત્યાં થયો હતો. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? મહેસાણા જિલ્લામાં શરૂ થયું હતું. 12,000થી વધુ ગુજરાતી ગીતોના રચિતાનું નામ જણાવો. તો એ છે અવિનાશ વ્યાસ. આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? કાંકરેજી ગાયો છે. કયા દેશે 9 કલાકના સ્પેસવોક સાથે નવો વૈશ્વિક સ્પેસવોક રેકોર્ડ છે તે બનાવ્યો છે? તો હાલમાં જ ચીન દેશે આ રેકોર્ડ બનાવ્યો છે. કયું કેન્દ્રીય મંત્રાલય પોષક આધારિત સબસિડી યોજના સાથે સંકળાયેલું છે? તો એ રસાયણ અને ખાતર મંત્રાલય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમ પ્રણાલીને પૂર્ણતઃ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? બીજું, કઈ કંપનીએ એઆઈ સંચાલિત હોમ લોન સલાહકાર કાય લોન્ચ કર્યો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.